રાઘવ જુયાલને છે ને આપણે ડાન્સ પ્લસમાં કોમેડી કરતા જોયા છે. ડાન્સ કરતા પણ જોયા છે. જોકે હું તો બહુ ડાન્સિંગનો આમ જોવાનો શોખીન નથી. ક્યારેક રીલ્સ જોતા હોય તો સામે એનો ડાન્સ આવી જાય છે, તો એ પ્રમાણેનો ડાન્સ જોયો છે. ડાન્સ અને કોમેડી તો સારી કરે છે, પણ એના કરતાં એક્ટિંગ વધારે સારી કરે છે એવું મને લાગ્યું. એની છેલ્લી મૂવી કિલ જોઈ આપણે, એના પહેલાં પણ 2-3 મૂવી હતી, એમાં કામ કરેલું, બધામાં નિરાશ ક્યારેય નથી કર્યા એને. પણ કિલ મૂવીમાં તો એને આખો આમ કહેવાય ને કે આમ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો એની લાઈફનો. હવે એની પાસે જે ફિલ્મો આવશે ને એ તમે જોજો ભવિષ્યમાં. તો કિલ મૂવી જોઈ લીધી અને એના પછી જ એક ટ્રેલર આવ્યું ZEE5 પર, આ સિરીઝ આવે છે 11-11 નામનું. આમાં એક સિરિયસ પોલીસ ઓફિસરનો જે ભૂમિકા છે ને એ ભાઈ નિભાવવાના છે. તો ટ્રેલરમાંથી પણ મને એવું લાગ્યું કે ભાઈ આ છે ને, આ જે ભૂમિકા સિરિયસવાળી છે ને એ પણ શ્યોર ડેફિનેટલી જબરજસ્ત નિભાવશે. આપણે રાઘવને છે ને સુનિલ ગ્રોવર અને અનુરાગ કશ્યપવાળી કેટેગરીમાં નાખી શકાય. કારણ કે સુનિલ ગ્રોવર તો એક જે એક્ટર હતા એને આમ કહેવાય ને કે એની એક્ટિંગ તો બહુ ઓછી કરેલી, કોમેડી જ વધારે પડતી કરેલી કપિલ શર્મા શોમાં. અને અનુરાગ કશ્યપ એ તો ડિરેક્ટર જ હતા. એક્ટિંગ પણ પહેલાં એને હાથ અજમાવ્યો હતો, પણ એ બહુ વર્ષો પહેલાં. પછી ફરીવાર એ માર્કેટમાં આવ્યા, એટલે બંનેની એક્ટિંગ તમે જોઈ લો, સુનિલ ગ્રોવરની પણ જોઈ લો અને અનુરાગ કશ્યપની પણ જોઈ લો, તો એ કેટેગરીમાં આને નાખી શકાય. તો રાઘવ છે ને ભવિષ્યમાં આમ સુપરસ્ટાર કઈ રીતે, અત્યારે મનોજ વાજપેયી છે, નવાઝુદ્દીન સિદ્દીકી છે, તમે આમ રોલ આપો એટલે દાબા હાથે કરી નાખે, ભાઈ આ રોલ છે વાંધો નહીં ચાલો, એ રીતે કામ કરશે, તમે જોજો. તો અત્યારે 11-11નું ટ્રેલર આવ્યું છે. આ ટ્રેલર છે ને 3 વર્ષમાં ટાઈમ ટ્રાવેલ કરશે. હું તમને કહું, એક છે 1990, 2001 અને 2016, 3 વર્ષની સ્ટોરી છે. હવે હિન્દી લેંગ્વેજમાં ટાઈમ ટ્રાવેલવાળો કોન્સેપ્ટ છે ને લગભગ બહુ ઓછો અથવા તો નહિવત ચાલે છે ને એવું તમે માનો. એટલે સવાલ છે અત્યારે હજી એક. પણ બીજી વસ્તુ સામે એ છે કે ટાઈમ ટ્રાવેલ તો છે, પણ સાથે સાથે એક ઇન્વેસ્ટિગેશન છે જે હિન્દીમાં લગભગ મેં નથી જોઈ. તમે કદાચ જોયું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, મને કદાચ ચૂકાઈ ગયું હોય, પણ મેં નથી જોયો કે ભાઈ ટાઈમ ટ્રાવેલ છે, એમાં એક મર્ડરવાળું ઇન્વેસ્ટિગેશન ચાલે છે. તો એ વસ્તુ આપણે નથી જોયું, જે ZEE5માં અત્યારે આવશે 9 ઓગસ્ટના રોજ. તો ટ્રેલર પરથી અત્યારે બધું મને પરફેક્ટ લાગે છે. બધાની એક્ટિંગ તમે જોઈ લો, પછી પ્રોડક્શન વેલ્યુ, ટ્રેલર કટ જે રીતે થયું છે, અને ટ્રેલર જોતા એવું લાગે છે કે સિરીઝમાં સસ્પેન્સ, ક્રાઇમ, થ્રિલ, મર્ડર મિસ્ટ્રી આ બધું ભરીને ભર્યું છે. એટલે તમે ટ્રેલર ન જોયું હોય ને તો ZEE5માં, યુટ્યુબમાં ZEE5ની ચેનલ છે ત્યાં અવેલેબલ છે. તમે ટ્રેલર જોઈ લો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે શું લાગે છે તમને ટ્રેલર પરથી. આ ટાઈમ ટ્રાવેલવાળો કોન્સેપ્ટ છે આ સિરીઝનો, એ ચાલશે કે પછી પાછળ જે એક્શન રિપ્લે ગઈ, પછી લવ સ્ટોરી 2050 ગઈ, અને એના પહેલાં પણ ઘણી ફિલ્મો હિન્દીમાં હતી ટાઈમ ટ્રાવેલવાળી, પણ એ બહુ કંઈ ખાસ કરી નહોતી શકી. પણ આ થોડું મને અલગ લાગે છે, ઇન્વેસ્ટિગેશન છે પ્લસ ટાઈમ ટ્રાવેલ છે, અને ઘણું સારું છે આમાં અત્યારે મને એવું લાગે છે. તો જોઈ લેજો. બીજી એક મૂવી આવે છે 2021માં નેટફ્લિક્સ પર, એક ફિલ્મ આવી હતી, તમને કદાચ ખ્યાલ હોય તો, હસીન દિલરુબા નામની. એ ફિલ્મ ડાયરેક્ટ OTT પર આવી હતી નેટફ્લિક્સ પર. એનું કારણ હતું કોવિડ. ત્યારે કોવિડનો સમય હતો એટલે થિયેટરમાં તો કાંઈ નક્કી જ નહોતું કે ક્યારે ખુલશે, અને ખુલશે તો પણ ક્યારે કેટલી ઓક્યુપન્સીમાં ખુલશે અને શું હતું. એટલે ફિલ્મ ડાયરેક્ટ OTT પર આવી ગઈ. ફિલ્મ જેવી OTT પર આવી ત્યારે નોર્મલ જ લાગતી હતી, પણ અંતમાં જે ટ્વિસ્ટ આવ્યો ભાઈ, ઓહો, એના કારણે ફિલ્મ એટલી ઉપડી કે લોકોએ 2 વાર ફિલ્મ જોઈ. અને ફાઇનલી 2024માં આની સિક્વલ ફિર આઈ હસીન દિલરુબા રિલીઝ થવાની છે, એ પણ 9 ઓગસ્ટ. 9 ઓગસ્ટે 2 કોન્ટેન્ટ આવે છે. બંનેમાં ક્રાઇમ, થ્રિલ, સસ્પેન્સ, ડ્રામા, મિસ્ટ્રી બધું જ છે. એટલે ફિર આઈ હસીન દિલરુબાનું ટ્રેલર જોયું ને, તો ટ્રેલર જોતા તો એવું લાગે છે કે ભાઈ આની સ્ટોરી છે ને પરાણે ખેંચેલી નહીં હોય. નકર કેવું થાય ખબર, કોઈ પણ સિરીઝ કે મૂવી કે એવું કંઈક આવે ને, પહેલો ભાગ સફળ થઈ જાય, સપોર્ટ સારો એવો મળી જાય, એટલે મેકર શું વિચારે ખબર, હાલો આનો બીજો ભાગ બનાવી નાખીએ. હવે એની પહેલા ભાગમાં જેની સ્ટોરી ખતમ થઈ ગઈ હોય, પણ આ તો કેવું, પહેલાની સક્સેસને લીધે આ લોકો પછી પાટિયા ગમે એમ બેસાડે અને પછી પહેલી સ્ટોરી આગળ ખેંચે અને પછી વહી જાય ભાગ 2 બનાવી નાખે, પછી ભાગ 2 ઊંધા માથે પડાય. આવું લગભગ 80% ફિલ્મો અને સિરીઝ સાથે થાય છે. અમુક જ ફિલ્મો એવી નીકળે કે જેની સ્ટોરી અધૂરી રાખવામાં આવે અને એનો પછી ભાગ 2 બનાવવામાં આવે. બાહુબલી છે, કલ્કી છે, KGF લઈ લો, સાલાર છે, આ બધાની કન્ફર્મ જ હોય સ્ટોરી કે ભાઈ આપણી ફિલ્મની જે સ્ટોરી છે 9 કલાકની, 6 કલાકની થશે તો આના 2 ભાગ અથવા 3 ભાગ બનશે. મિર્ઝાપુરમાં અમે તમે જોઈ લો ને, આ 3જી સિઝન આવી એ ભાગ 2 થી ખેંચેલી જ હતી. અત્યારે આ સિઝન 3 છે ને એ ખતમ કરવાની હતી, પણ આ તો કેવું કે આખી 3જી સિઝન છે ને એ આખી સ્કીપ કરીને અત્યારે જે નંબર 4 એટલે કે 4થી સિઝન આવવાની છે ને, એમાં ક્યાંક ને ક્યાંક કન્ક્લુઝન આવી જશે કે ભાઈ હવે આ મિર્ઝાપુરનું શું થશે, એટલે અલગ વાત છે. એટલે આ વસ્તુ છે.
ટ્રેલર જોતાં એવું લાગે છે કે આ હસીન દિલરુબાવાળું જે આખું કોન્સેપ્ટ છે ને એ સ્ટોરી ખેંચેલી તો નહીં જ હોય. કારણ કે ટ્રેલરમાં અત્યારે સસ્પેન્સ, ક્રાઇમ, થ્રિલ આ બધું ભાગ એક કરતાં વધારે પડતું હશે એવું મને ટ્રેલર જોતાં લાગે છે. અને તાપસી પન્નુનું હજી કંઈ ઠેકાણું નથી, કોની સાઈડ છે એ પણ હજી આમાં કંઈ કન્ફર્મ નથી થયું. એટલે તાપસીની એક્ટિંગ લઈ લો, વિક્રાંત મેસીની એક્ટિંગ લઈ લો, બાકી પણ જેટલા કલાકારો છે બધાની એક્ટિંગ લઈ લો, જીમી શેરગિલ પણ આમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. તો એક્ટરની દ્રષ્ટિએ વાત કરીએ તો આમાં બધાય ચહેરાઓ જે છે ને એ પરફેક્ટ છે. બધાનું કામ અત્યારે ટ્રેલર પરથી જોરદાર, પ્રોડક્શન ક્વોલિટી જોરદાર, એટલે બધું જ લાગે છે. તો 9 ઓગસ્ટે બેસ કોન્ટેન્ટ આવે, આગળ વાત કરીએ, અને બંનેમાં સસ્પેન્સ, થ્રિલ, ક્રાઇમ બધું ભરીને છે. તમે પહેલાં કયો કોન્ટેન્ટ જોશો, હસીન દિલરુબા કે 11-11? એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને બાકી બે ટ્રેલર તમને કેવા લાગ્યા એ પણ મને જણાવજો. ધન્યવાદ.